શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો, ઓલો કચ્છડો બારે માસ. એવી કચ્છની ધીંગી ધરામાં આપણાને અનેક સંતો ભક્તોએ ભેટ ધરી છે કે જેમણે ભક્તિ અને અધ્યાત્માની ઊંચાઈઓ સર કરી છે અને માનવ જીવનને ભક્તિનો સાચો રસ્તો બતાવ્યો છે. એવા સંત શ્રી ત્રિકમ સાહેબને આજે આપણે વંદન કરીએ. કચ્છના રાપર તાલુકાના રામવાવ ગામે પિતા ગોકળદાસના ઘરે એમનો જન્મ થયો. પિતા ખેતી કામ કરે અને વડાટ કામ કરે. પિતા ભક્તિ ભાવવાળા, તેથી નાનપણથી ભક્તિના બીજ રોપાણા. એટલે ત્રિકમ સાહેબ પોતાના પિતા સાથે ખેતરે મદદ કરાવવા જતા તો પોતાના ખેતરમાંથી પક્ષીઓ બાજરીના દાણા ચણી જતા, પણ કોઈ દિવસ પક્ષીઓને ઉડાડે નહીં અને ગાયો ખેતરમાં ચરી જાય તો ચરવા દે. પોતે રામ નામમાં તલ્લીન રહેતા. તેમના ખેતરની બાજુમાં કાગનોરા ડુંગર છે, ત્યાં રામગર બાપુ રહેતા અને ત્રિકમ સાહેબ રામગર બાપુની સેવા કરવા માટે જતા. રામગર બાપુ પાસે અવર જવર કરતા.